તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો પાછા અમે આવી ગયા છીએ બ્લોગમાં અને જવાનું છે ત્યારે આપણે પાછું હવે હું છે કાંઈ ખબર નથી ને જાય પછી ખબર પડે. મુકેશભાઈ નો ફોન આવ્યો તો જવાનું છે ને આ ગાડી લઈ જવાનું છે, એક ઓલી ગાડી લઈ જવાનું છે ને ઘરમાં અમારા કૃષ્ણાબેન ને પૂનમબેન ને સારવાર ને બધા બેઠા છે. સારવાર તો પાછા ઉભા તો છે ને જાય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો, ના જઈને મળીએ. શું ગાડી એક તો બ્લોક ચાલુ છે. થોડા કે ઠોકી દે હમણાં. અરે પણ સાવર ને બતાવ સાહેબ. ઓય રિક્ષા વાળા. हेलो आ कौन से खबरियू તો પોગી ગયા છે એ લોકેશન ઉપર ને ઘરે ડાયરેક્ટ કપડાં ચેન્જ કરી નાખ્યા ને ધાર્મિકાબેન જો પ્લાસ્ટર કરવા માંડ્યા છે મોઢે ને મારા પૂનમબેને પ્લાસ્ટર કરશે ને કૃષ્ણાબેન તો જો હું તૈયાર થવા માંડી છું ઓલી પહેરી ને જો આપણે રાધા બનવાનું છે. મુકેશભાઈ છે પણ બાર છે, કાનમાં બનશે મુકેશભાઈ ને સાવન ને તો કાંઈ નથી બનવાનું. સાવન ખાલી હારે દેવા ગાડી રાખવા, એક ગાડી લઈને આવ્યો ને એક ગાડી હું લઈને આવી. હું તારા એને સાઈડમાં રાખ્યા. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. પેલા તૈયાર થઈ જાય, મેકઅપનો સામાન ખોલી લીધો છે બધો. તમને ખબર જ છે અમારું તો બધું કેમ હોય. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ. કા મુકેશભાઈ કૃષ્ણ ભગવાન ને આપણે રાધાબીના છે કે તમને કેવા લાગે કોમેન્ટમાં કહેજો. ને આખું પૂરી શોભાયાત્રા જોવા માટે રાતોલ ગામમાં શોભાયાત્રા છે તો જોવા માટે કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો. કૃષ્ણ મેડમ ને પૂછે છે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહો, પછી મળીએ. બેહી ગયા છે હેલિકોપ્ટરમાં. કૃષ્ણાબેન હેલિકોપ્ટરમાં બેઠા છે રિક્ષામાં. મુકેશભાઈ બેઠા છે આગળ હેલિકોપ્ટરમાં બેહી ગયા છે. આવું નથી જોયું. જો ધાર્મિક આમથી કે છે જવાનું ને સાવું કાંક ગાડી લઈને આવે છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો, ના છે ને મળીએ. તેડકાના તપે છે અમારા સાઉ. આપણે બેહી ગયા છીએ આપણે બળદ ગાડીમાં, હાંડિયા ગાડીમાં. હાંડિયા ગાડી મજા આવે ને. હે કૃષ્ણ તે ડાન્સ જ કરવાના છે ને. જો આ ડાન્સ વાળા છે એ ડાન્સ વાળા બોલાવ્યા છે. એ કાંક ટીમલી કાંક કહેતા હતા ઓલા કાંક કેવું છે. હા ટીમલી રાસ. ટીમલી રાસ છે ને મુકેશભાઈ, પહેલી વાર જોયું ને આપણે આવું. ટીમલી રાસ આપણે જોઈએ ને, પણ હવે કેવો કરે જોઈ. જો આવી રીતના કાંક છે.
તો શોભાયાત્રામાંથી વિયેવા હતા પણ છે ને બહુ તબિયત બગડી ગઈ હતી કાલ તો હાવ નીંદરમાં તો કેમ કે હાવ થાકી ગયા હતા કંટાળી ગયા હતા ને એટલે બહુ તડકોય લાગી ગયો હતો આવીને હુઈ ગયા હતા પણ કાંઈ બ્લોક કાંઈ એન્ડ કર્યો નતો તો આજે બીજા દિવસે બ્લોક એન્ડ કરી દઉં તો શોભાયાત્રા કેવી લાગી કોમેન્ટમાં કહેજો હું બનીથી રાધા મુકેશભાઈ વિના થકાનો ને એમાં શું કહેવાય કે નામે મને ભૂલાઈ ગયું એમનું કલાકારનું નામ શું હતું ઓલો નામ નરેશ કનોડિયો ને એની હિરોઈન તમે જોયું દેશો કે નરેશ કનોડિયો અમારી પાછળ બેઠો હતો ને કેવો ડાન્સ કરે એ પાછા કોમેન્ટમાં જરૂર કહેજો મને તો નામે ભૂલાઈ ગયું હતું નરેશ કનોડિયો કેવો છે કેવો નહીં કોમેન્ટમાં કહેજો એની હિરોઈન હતી બેનને એ ડાન્સ કર્યો હતો એને બોલાવ્યા હતા મોટા પણ અમે થોડાક એના મેળા નહીં કારણ કે બહુ મોડું થતું હતું ને પછી ઘરે વી આવ્યા તો કેવો લાગ્યો આજનો બ્લોગ કે કોમેન્ટમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નોટિફિકેશન મને બોલતા નથી આવડતું તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય અત્યારે સુઈ જાય ગુડ નાઇટ